બોલો મારા પપ્પાને હારું આ હવે સારું આ તો બ્લોગ બનાવ્યો હા સારું સારું તો તાર તો એ વાગ્યું નહીં ને એ માથામાં વાગ્યું લે તો લોહી આવ્યું તું એવું તું મને જ નતું થયું આજે અમે બપોરે ઊંઘતા હતા અને કહીએ ને મારા મોટી મમ્મી હોય ને એ રહ્યા ને દોડતા દોડતા આવ્યા અને કીધું હેડજો પેલા મારા મોટા પપ્પા હતા ને એરા ભૂખ પડ્યા હતા તો પછી અમને માથા પર આખું લોહી આવતું હતું એવું લોહી આવતું ને તો આખો હાથ લોહી થઈ ગયું અમે ને પેલું કપડું આવે ને પેલું વ્હાઈટ કલરનું એ રહ્યું ને આટલે રાખ્યું અને પછી એમને મારા પપ્પાની ગાડીમાં દવાખાને લઈ ગયા દેખો અત્યારે ગાડીઓ નહીં એટલે મારા પપ્પા દવાખાને લઈ જાય એમને પછી ને મારા પપ્પાએ કીધું વાર લાગશે થોડી આવવામાં એટલે મારા પપ્પા આવે છે અને હું અંગા થઈ ગયો એમને પપ્પા ત્યારે તું ના દે ને મારા દાદી લોકો ગયા હતા મારા દાદી લોકો આવે અને મારા પપ્પા લોકો ત્યાં તો શું ખબર કાલે આવશે આજે આવશે મને નહીં ખબર તો મારા મોટા પપ્પા જોડે બહુ ખરાબ થઈ ગયું સામાન્ય વાગ્યું હોત તો ચાલી જાય અને આ માથું પર હું એ થઈ ગયું લોહી આવતું હતું ને એવું બધું પછી જલ્દી મારા પપ્પા લઈને આવ્યા અને મારા દાદી દૂધ લઈને ખાલી ને ચા બનાવવા દૂધની થેલી ને ખોલી તો ખોલી ને તાણે ગયા તાણે જે થયું બસ આવું અમારા જોડે થયો તો ગેસ પપ્પા આવી જશે તો પછી ને પપ્પાએ પૂછીએ કે મોટા પપ્પાનો થોડો શાંતિ હા પપ્પા બોલો મારા પપ્પાને હારું આ હવે સારું આ તો બ્લોગ બનાવ્યો હા સારું સારું તો તાર તો એ વાગ્યું નહીં ને એ માથામાં વાગ્યું લે તો લોહી આવ્યું તું એવું તો મને જ નતું થયું એવું તો મને નતું થયું તો ગઈશ અમારા બાજુમાં પડોશી છે કાકાનો છોકરો છે અને એમને સીડીએમથી ભૂઈ પડી ગયા છે એટલે એમને વાગ્યું હતું માથામાં એટલે તાત્કાલિક લઈને દોડવું પડ્યું હતું દવાખાને ઇમરજન્સીના અંદર બરાબર એટલે આ તો બ્લોગ અમારા કાનાભાઈ બનાવ્યો હા પપ્પા તો કપડાં પહેર્યા નતા અને કપડાં પહેરવા નતો દોડા ચડ્ડામાં ચડ્ડો બંડી વાળાને દોડ્યો લઈને ગાડી ચંદો પહેરે પછી તો બંડી આપણે બંડી ખબર નાખીને તાત્કાલિક દોડ્યો હતો બરાબર તો બંડી એટલે આ તો બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળે જો આજે કેટલા વાગી ગયા 8:30 જેવું થઈ ગયું છે બરાબર બી હાલ જ આવ્યા છે કે ભાઈને હિયરિંગના આરામ કરાવે સુવાડ્યો છે અને કોઈ ચિંતા જેવી વાત નહીં નોર્મલી છે બરાબર જમવાનું ખીચડી બનાવી મમ્મી ખીચડી બનાવી આરામ છે આરામ છે તો ભાઈના સિટી સ્કેન કરાવી દીધું માથામાં વાગ્યું હતું એટલે સિટી સ્કેન કરાવવું જરૂરી હતું તો સિટી સ્કેન કરાવવામાં સિટી સ્કેનના અંદર નોર્મલી રિપોર્ટ આવ્યા છે બરાબર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછો વાવાઝોડું થાય એવું લાગે પવન ચડ્યો હા ધીમે ધીમે વાતાવરણ બધું એવું લાગે મારા પપ્પાએ બી હાલાઈને બે પવન ચાલુ થઈ ગયો વાતાવરણ સારું બગડે એવું લાગે આગાહી તો સજ અને પવન આવવાનું જોખમ મારા જતું રહે પવન આવવાનું જોખમ મારા જતું રહે તો
ગાઈઝ આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે બાય.